આજે તો બનાવી કાગળની હોળી। વાત જાણે એમ છે કે સવારમાં ઉઠીને આજે બનાવવાના હતા બાજરીના રોટલા, એટલે સવારમાં ઉઠીને કલાડી ગેસ ઉપર તપવા મૂકી દીધી હતી। એટલી જ વારમાં રુદ્રાક્ષ ભાઈ આવે કે મમ્મી મારે રોટલી ખાવી છે, એટલે રોટલીનો લોટ હતો ને એટલે સાંજની રોટલી પડી હતી એના માટે બનાવી નાખી રોટલી વઘારેલી ને અમારી માટે બનાવ્યા બાજરીના રોટલા। પછી આપણે બનાવવાનું હતું ભીંડાનું શાક, એટલે ભીંડા સુધારવાનું કામ ચાલુ કરવાનું હતું। એટલે પહેલાં ભીંડાને ધોઈને સૂકવી દીધા, પછી મસ્ત ભીંડા સુધારી નાખ્યા અને બનાવી નાખ્યું ભીંડાનું શાક। શાક બની ગયું એટલે બધાને ફટાફટ ખાવાનું આપી દીધું અને બધા બેસી ગયા જમવા। એટલી જ વારમાં રુદ્રાક્ષભાઈ અમારા રિહાણા એટલે એ બેઠા હતા બાજુમાં, તો રુદ્રાક્ષના પપ્પા પછી જમવા બેસી ગયા અને અમે બધાએ ખાઈ લીધું ને ફટાફટ કામ કરી નાખ્યું। એટલી જ વારમાં સુવાની તૈયારી કરી ત્યાં તો વરસાદ અંધારીને આવી ગયો હતો। પછી ફટાફટ આપણે કપડાં લેવાનું કામ કર્યું, કારણ કે વરસાદ આવવાની તૈયારી થઈ ગઈ હતી અને ગડ્ડુભાઈ તો અમારા સાયકલમાં કંઈક રમત રમતા હતા। ફટાફટ એને ગડ્ડુને અંદર બોલાવ્યો। એટલી જ વારમાં વરસાદ ભારે આવવા માંડ્યો। વરસાદ ચાલુ થયો એટલે ગડ્ડુભાઈના મગજમાં એક આઈડિયા આવ્યો, એટલે ફટાફટ એક ચોપડી લઈ આવ્યો અને મને બતાવ્યો કે મમ્મી કાગળની હોળી બનાવો, આપણે તેરવીએ। પછી ફટાફટ મેં પણ કાગળની હોળી બનાવી આપી ગડ્ડુને। ગડ્ડુભાઈને કીધું કે ચાલ આપણે નામવાળી હોળી બનાવીએ, તો મેં 3 હોળી બનાવી અને અમે 3 જણાનું નામ લખી નાખ્યું કે કોની બોટ આગળ જશે। એવી રમત અમે પહેલાં નાનપણમાં બહુ રમી છે। તો ફટાફટ અમે પછી હોળી બનાવીને ગડ્ડુભાઈ તરાવા ગયા હોળીને ખાબોચિયામાં, તો હોળી એ કંઈ તરી નહીં અને બધી હોળી ડૂબવા માંડી। તો ફટાફટ એને નવો જ કંઈક આઈડિયા આવ્યો કે મમ્મી અહીંયા હોળી તરતી નથી, ચાલ આપણે બીજે જઈએ। મેં તો ક્યાં? તો ગડ્ડુભાઈ તો અમારા દોડતા બહાર નીકળી ગયા રસ્તા ઉપર, ને રસ્તામાં હોળી જોઈ તો રસ્તામાં તો રોડી એને આગળ ચાલવા માંડી। એટલી જ વારમાં રુદ્રાક્ષના પપ્પા એમને લાગી હતી ભૂખ, એટલે ફટાફટ એમને મસાલા પાપડ બનાવ્યા અને રુદ્રાક્ષ ભાઈને 2 ખાધા। તો મળીએ નેક્સ્ટ વિડીયો।